અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે કારણ કે બાબા અમરનાથનું શિવલિંગ પૂર્ણ રીતે પીગળી ગયું છે। અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના શ્રદ્ધાળુ સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે ત્યાંના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। અમરનાથ યાત્રા દરમિયાન સુરતના શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે કારણ કે બાબા અમરનાથનું શિવલિંગ પૂર્ણ રીતે પીગળી ગયું છે। અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના શ્રદ્ધાળુ સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે ત્યાંના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે બાબા બર્ફાનીની શિવલિંગ હવે સંપૂર્ણપણે પીગળી ગઈ છે। જે શ્રદ્ધાળુ માત્ર શિવલિંગના દર્શન માટે અહીં આવી રહ્યા હોય તેઓ હવે આવવાનું ટાળી શકે। તેમણે વધુમાં કહ્યું કે રસ્તાઓની હાલત પણ ખરાબ છે અને યાત્રા ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે। ઘણી જગ્યાએ વરસાદ અને કાદવને કારણે પણ અવરજવર મુશ્કેલ બની છે। જય ભોલેનાથ મિત્રો, સુરેશ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ અમે બાબા અમરનાથના દર્શન કરી અને નીચે આવ્યા છીએ। અત્યારે આપ શ્રી તમામ ભોલેનાથના ભક્તોને અને તમામ મિત્રોને જણાવવાનું કે અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે, ખૂબ તકલીફ પડી રહી છે લોકોને, કારણ કે વારંવાર મોસમ બદલાય છે, વરસાદ પડે છે, બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો, કારણ કે આજે અમે દર્શન કર્યા છે। શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે, શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં। એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે આપ શ્રી અહીંયા આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે। એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ આપ શ્રી આવતા હોય તો આવવું નહીં, કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે, બહુ તકલીફ પડી રહી છે, રસ્તા પણ ખરાબ છે। એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના, એટલે આ વિડીયો થકી આપ સૌને જણાવીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।